એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેના પર નજર કરીએ તો વડોદરામાં નબીરાએ પોલીસ કર્મીને કચડ્યો છે। વડોદરાની આ ઘટના નબીરાએ પોલીસ કર્મીને કચડ્યો। સમા વિસ્તારમાં નબીરો અકસ્માત સર્જીને ઘટના સ્થળ પરથી ફરાર થયો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો નબીરાએ પોલીસ કર્મીને કચડ્યો હતો। પૂરપાટ ઝડપે ગાડી ચલાવતા પોલીસ કર્મીને કચડ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। એક બાદ એક અકસ્માતના બનાવો રાજ્યમાં બની રહ્યા છે। આ વડોદરાના સમા વિસ્તારની આ ઘટના છે, જેમાં પોલીસ કર્મીને નબીરાએ કચડ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પૂરપાટ ઝડપે જતી કારે પોલીસ કર્મીને કચડ્યો હોવાની આ ઘટના છે। નબીરા પૂરપાટ ઝડપે ગાડી ચલાવતો હતો અને પોલીસ કર્મીને કચડ્યો છે, જેના સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો પોલીસ આ નબીરાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ એક બાદ એક હિટ એન્ડ રનની ઘટના બનતા હાલ તો ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે, નબીરાએ પોલીસ કર્મીને કચડ્યો છે, ઘટના અંગે માહિતી આપશો। જે ચોક્કસ આ દોઢે દિવસે હિટ એન્ડ રનની ઘટના બની છે। જો કે પોલીસ એલર્ટ છે। સીસીટીવીમાં આ જે એક્સિડન્ટ કરનાર, હિટ એન્ડ રન સર્જીને ફરાર થઈ જનાર જે છે એ સીસીટીવીમાં કેદ થયો છે। જે રીતે આ પોલીસ કર્મીને ટક્કર મારવામાં આવી રહી છે, જ્યાં ભાગી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આમ નાગરિક પણ જો ધારત તો આને ક્યાંક પકડી શક્યા હોત અથવા એને ટ્રેસ કરી શક્યા। નાગરિકો પણ પોતાનું ફરજ, કદાચ આપણે નથી ઈચ્છતા કે નાગરિકો આમાં જોડાય, પણ નાગરિકો કદાચ એલર્ટ હોત તો આટલું બધું દૂર જઈ પણ ના શક્યો હોત, અત્યારે તો હાથમાં પણ આવી ગયો હોત। કદાચ બેફામ આ રીતે કાર હંકારનારા સામે લગામ લગાવવી પણ જરૂરી છે। સિટી વિસ્તારોમાં જે બેફામ કારો હંકારતા છે એમની સામે બી કાર્યવાહી થઈ જરૂરી છે। પોલીસ વાળાને જે રીતે સમા રોડ પર આ રીતે જે ટક્કર વાગી, કાર જ ચડાવી દેવામાં આવી ધોળે દિવસે। સામાન્ય રીતે આવા અકસ્માતો થતા હતા તો રાત્રે હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી હતી, પણ આ તો ધોળે દિવસે હિટ એન્ડ રનની ઘટના, એટલે કેટલી બેફામ આ મહાશય કાર ચલાવતા હશે એ સૌથી મહત્વનું છે। જી રૂપેશ, જેને ટક્કર મારવામાં આવી છે, જેને કચરો છે, એ પોલીસ કર્મીની ઓળખ થઈ છે, તેમની હાલત કેવી છે તે અંગે કોઈ માહિતી મળી રહી છે હાલ? જી, હાલ પોલીસ વિભાગની પ્રાયોરિટી એમની સારવાર છે, એમની દેખભાળ છે। ગંભીર ઇજાઓ થઈ છે એટલે એમની હાલ સારવાર ચાલી રહી છે। પોલીસ વિભાગ હાલ કશું પણ કહેવાના મૂડમાં નથી, કારણ કે બટ ઓબ્વિયસ છે કે પ્રાયોરિટી જે છે એ સારવારની જ હોય। સારવાર ચાલી રહી છે અને કોણ છે આ પોલીસ જવાન ટ્રાફિકના હોવાનું પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે અને હાલ એમની જે સારવાર છે એ ચાલી રહી છે। હાલત જે છે એ સ્ટેબલ છે અને કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। જી, કઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તે અંગે કોઈ અપડેટ? આ સાથે સાથે જે નબીરો છે કે જેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, તેને પકડવા માટે કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, તેને લઈને શું અપડેટ છે? જી ચોક્કસ, આ જે કાર ચાલક છે એ જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે એ તમામ વિસ્તારના જે સીસીટીવી ફૂટેજો જે પોલીસ પાસે બી છે, જે સર્કિટ કેમેરા લગાડ્યા છે, જે સીસીટીવી કેમેરા લગાડેલા છે અથવા કોઈની દુકાનોમાં કેમેરા હોય મેઇન રોડ પરના, એ તમામ જે પોઈન્ટ છે એ તમામ જેના જવાના પોઈન્ટ છે હાલ તપાસવામાં આવી રહ્યા છે કે ક્યાંથી ક્યાં જઈ શક્યો હોય। પોલીસે અલગ અલગ ટીમો બનાવવાની તજવીજ હાથ ધરી છે અને બની શકે કે વડોદરાની અંદર આને ક્યાંક ટ્રેસ કરી દેવામાં આવે। જી રૂપેશ, હાલ જે પોલીસ કર્મી છે કે જેને કચડવામાં આવ્યા છે, તેમને કઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તે અંગે કોઈ અપડેટ મળી રહી છે ખરી? જે પ્રાથમિક તબક્કે સયાજી હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર ચાલી રહી છે। જરૂર પડે વધુ સારવાર અર્થે ખાનગીમાં પણ લઈ જવાઈ શકે છે અને હાલ તો એમની જે તબિયત છે સ્ટેબલ છે। ડોક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે। જે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળેથી હોસ્પિટલમાં મોજૂદ છે અને સતત આ જે પોલીસ જવાન જે ઘાયલ છે એની નિગરાની કરી રહ્યા છે। જી, આભાર રૂપેશ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।